તરીકે તમને શું લાગે છે કે કઈ સરકાર બનશે? વર્તમાન પરિસ્થિતિમાં શું લાગે છે? 400 પારની વાત પણ કરી. યુવા તરીકે તો હું એમ જ કહેવા માંગીશ કે છેલ્લા 10 વર્ષથી સુશાસનની સરકાર નરેન્દ્રભાઈની જોઈ રહ્યા છે એ ખૂબ સારી ચાલી રહી છે. એની પહેલાંની ગવર્મેન્ટનું બી એનાલિસિસ આપણે કરવા જઈએ તો એના કરતાં તો બહુ 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 સારી ગવર્મેન્ટ છે. બસ જે બી છે એકદમ ક્લિયર છે, કોઈ પાર્શાલિટી નથી. પહેલાંના જે તમે A to Z ભ્રષ્ટાચારો, અમે તો જ્યારે સ્કૂલ કોલેજમાં હતા ત્યારે એવું સાંભળતા હતા કે આજે આ ભ્રષ્ટાચાર થયો, કાલે પેલો ભ્રષ્ટાચાર થયો, ત્રીજે દિવસે કંઈ નવું થયું, ચોથે દિવસે કોઈએ ઓર્ડિનન્સ ફાડી નાખ્યા. એવું નથી. માન્ય નરેન્દ્રભાઈએ વિશ્વ લેવલે જે આપણાને પ્રસિદ્ધિ અપાઈ છે, દરેક રાજ્યો માટે સારા કામ કર્યા છે. હું યુપીથી બિલોંગ કરું છું. હું જ્યાંથી આવું છું, પોતે બી યાદવ છું. એ આખું યાદવનું ગામ છે. 70 વર્ષથી અમારા ગામમાં લાઇટ, વીજળી, પાણી એવું તો અમને એવું લાગતું હતું કે અમે લગભગ છે ને 1800 કે 1900ના ઈસવીસનમાં જીવી રહ્યા છે. આ છેલ્લા 7 વર્ષમાં અહીંયા યોગી આદિત્યનાથની સરકાર આવી, માનનીય નરેન્દ્રભાઈએ પૂરું ધ્યાન આપ્યું છે. તો ત્યાં લાઇટ, વીજળી, પાણી તમને એવું લાગે કે અહીંયા વર્ષોથી હતા જ. એવી રીતના તમે ગુજરાતમાં અમે 30 વર્ષથી રહીએ છીએ અહીંયા. મારું બોર્ન એન્ડ બોટમ ગુજરાત છે. અમે જ્યારે અહીંયાથી યુપી જઈએ તો લોકોને એમ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે ત્યાં તો નળની સુવિધા નથી, તમારે દૂર પાણી લેવા જવું પડે છે. ગુજરાતમાં આ બધું વર્ષો પહેલાંથી છે. એ લોકો જોઈને સાંભળીને એવું લાગતું હતું કે ના ના, આ તો ખાલી વાતો કરે છે, શહેરમાંથી આવ્યા છે. એવું નથી. આજે જે પરિસ્થિતિ અમદાવાદની છે એ જ ઉત્તર પ્રદેશની છે અને એ જ કાશ્મીરથી લઈને કન્યાકુમારીની પરિસ્થિતિ છે. 370ની કલમ જ્યારે પહેલાં આપણે સાંભળતા હતા, અમે ખુદ બી, તો એવું લાગતું જ્યારે ફારૂક અબ્દુલ્લા જેવા નેતા એમ કહેતા કે કોઈ બી અહીંયા હાથ લગાવશે તો લોહીની નદીઓ વહી જશે. કંઈ થયું નહીં. એકદમ શાંતિ, સિમ્પલી કોઈ એક બી કીડીનું મરણ વગર 370ની કલમ હટી ગઈ. ટ્રિપલ તલાકનો મુદ્દો, જે મુસ્લિમ મહિલાઓની પ્રતાડના હતી, એમની વેદના નરેન્દ્રભાઈએ સાંભળીને એ ટ્રિપલ તલાક એ એમણે હટાવડાયું છે. એ સિવાય નળ સે જળ, લગભગ 11 કરોડ થી વધારે પરિવારને નળ આપ્યા. ઉજ્જવલા યોજનાની અંદર 12 કરોડથી વધારે ઉજ્જવલા ગેસ કનેક્શન ગામડાઓમાં આપવામાં આવે. સિટીમાં તો હતા જ. ઉજાલા યોજનાની અંદર ગામડાઓમાં શું કહેવાય, વીજળીની સુવિધાઓ આપી છે. ઇન્ટરનેટ કનેક્શન જો 2011-12માં જ્યારે પહેલી વખત મારો જો એન્ડ્રોઈડ ફોન આવ્યો એ સમયે જે 1 GB ડેટા છે 140-45 રૂપિયાનો હતો. અત્યારે તમે 700-800નું રિચાર્જ કરાવો કોઈ બી શું કહેવાય કાર્ડ પર અને 3 મહિના સુધી તમારો ડેટા ફ્રી હોય છે. એટલે પહેલાં કરતાં અત્યારે ઘણો સારો ડિફરન્સ છે. મોંઘવારીની વાત કરીએ છીએ આપણે, ત્યાં હું ખુદ બી ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ છું એટલે એટલું કહેવા માંગીશ કે મોંઘવારી એવી વસ્તુ છે કે જ્યારે તમારી આવક વધશે તો મોંઘવારી પણ એની પાછળ થોડી ઘણી વધવાની જ છે. અને પેરેલલ બંને ચાલતું હોય છે. જ્યારે તમારો પગાર 5000 હતો 2010ની અંદર, ત્યારે એ હિસાબે 50-60 રૂપિયા તેલ હતું. પેટ્રોલ 30-40-50 રૂપિયા હતું. અત્યારે હાલમાં તમે એવરેજ પગાર જો તો 20-25 રૂપિયા લોકોના એવરેજ પગાર છે. મજૂરો બી 20-25 નીચે મજૂરી નથી કરતા હોતા. તો એ હિસાબે તમે ચાહે સિંગતેલ લો કે ચાહે પેટ્રોલ લો, એ પેરેલલ જ ચાલતું હોય છે. એવું કંઈ નહીં કે અલગથી મોંઘવારી છે. એટલે આ બધું જોતાં એવું લાગે છે કે નરેન્દ્રભાઈએ જે કામ કર્યા છે એમાં દેશ ક્યાંય પાછળ નહીં. ઇકોનોમીની આપણે વાત કરીએ તો મનમોહનસિંહજી જ્યારે ઇકોનોમી મૂકીને ગયા હતા ત્યારે આપણે 11મા નંબરે હતા. 2004થી 14માં આપણે સ્ટેબલ રહ્યા 11મા નંબરે. પણ આજે આપણે વર્લ્ડમાં 3જા નંબરે 5મા નંબરે ઇકોનોમીમાં આવીએ છીએ. અને જેમ નરેન્દ્રભાઈએ કીધું છે, એમની વાત પર યુવાઓને પૂરો વિશ્વાસ છે કે હવે 3જા નંબર પર બી ઇકોનોમીમાં આવીશું. આપણી ટ્રેનોની હાલત તમે જો, પહેલાં આપણે ચડતા હતા પાણી અને આ બધું ગંદકી તમને ઇઝીલી જોવા મળતી હતી કે યાર અહીંયા બેસવા જેવું બી નથી. અત્યારે તમે વંદે ભારત જેવી ટ્રેનો, હાઈ ક્લાસ ટ્રેનો, અને થોડા સમયમાં ગુજરાતમાં તો બુલેટ ટ્રેન જેવી સુવિધાઓ બી ચાલુ થવાની છે. એટલે સુખ સુવિધાઓમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, લોકોના જીવનના પરિવર્તનમાં બીજેપી સરકારે ઘણું બધું કામ કર્યું છે. અને 100% આ બધું જોતાં એવું લાગે છે કે આ વખતે 400 પાર તો નરેન્દ્રભાઈ એમને જ કીધું છે. મને લાગે 400-450 વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની આવી જોઈએ. વિપક્ષ તો કહે છે કે બેરોજગારીમાં વધારો થયો છે, કામ કેટલી વાળો કેટલી પર જ છે અને રેસ્ટોરન્ટ નથી બાંધી, એવું કહેવું છે વિપક્ષ. આપણો મોચી વાત કરીએ તો ચંપલથી એક દુકાન સુધી નથી ગયો. વિકાસ એને કહેવાય કે કેટલી વાળો રેસ્ટોરન્ટ બનાવે તો એને વિકાસ કહેવાય, બાકી વિકાસ નથી, એવું કહેવું છે. શું કહેશો? હું એક આંકડો નાનો આપીશ. તમે રેસ્ટોરન્ટની વાત કરી, હું વાત નહીં ફેરું, રેસ્ટોરન્ટ પર જ આવીશ. 2014 પહેલાં અમદાવાદની અંદર છે ને 338 જ રેસ્ટોરન્ટ હતી. અત્યારે હાલમાં 3500થી વધારે નાની મોટી રેસ્ટોરન્ટો છે. વિપક્ષ જે કહે છે ને એની એક નાની વાત તમને કહીશ. જ્યારે ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે ઇન્દિરા ગાંધીજી એમ કીધું કે ગરીબી હટાવો, દેશ બચાવો. રાજીવ ગાંધી આવ્યા, રાજીવ ગાંધી બી 1984માં એમ કીધું ગરીબી હટાવો, દેશ બચાવો. એના પછી મનમોહનસિંહજી આવ્યા, મનમોહનસિંહજી બી એ જ કીધું. એમની વચ્ચે નરસિંહા રાવ ને બીજી જે એમની સરકારો રહી ગઠબંધન સાથે, અને એમને જે બી પીએમ રાખ્યા કે રહ્યા, એ લોકોએ બી એવું કીધું કે ગરીબી હટાવો, દેશ બચાવો. રાહુલ ગાંધી બી રિસેન્ટલી 2014માં એવું બોલતા હતા કે ગરીબી હટાવો, દેશ બચાવો. અને આ વખતે બી એમનો એક નારો આવ્યો છે જેમાં અખિલેશ યાદવની સાથે એમની પહેલાં બેઠા પહેલાં એમણે એવું કીધું કે ગરીબી હટાવો.
અને પછી જસ્ટ ઇન્ટરવ્યૂ પછી કોઈ પત્રકારે એવું પૂછ્યું કે સાહેબ તમે તો એમ કીધું કે એક ઝાટકામાં ગરીબી દૂર થઈ શકે છે, તો એમણે એની અંદર એવું બી કીધું છે, અને વિડીયો ઇઝીલી અવેલેબલ બી છે, હું ખાલી મનથી કહેવા માટે નહીં કહેતો, એમણે એવું કીધું છે કે એક ચૂટકીમાં તો અગર ગરીબી હટતી હોત તો મારા ફાધરે ક્યારની હટાવી દીધી હોત, આ તો એક ચૂંટણી ઢંઢેરો છે. એટલે કોંગ્રેસ કેટલી સિરિયસ છે એ તમે જોઈ શકો છો. એની સામે ઘણા લોકો એમ કહે છે કે 15 લાખનો મુદ્દો નરેન્દ્રભાઈએ કીધો તો એ નથી થયું, પણ 15 લાખની સામે તમને બેનિફિટ કેટલો છે? રોજગારીની વાત કરો છો ને, તો અત્યારે હાલમાં ઇન્ડિયાની અંદર 9% થી નીચે બેરોજગારી દર છે, જે બહુ મોટો આંકડો છે. જે 25% થી નીચે નતો આવતો એ અત્યારે 9% ની નીચે જતો હવે રહ્યો છે. રોજગારીની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રો ધારો કે ઓએનજીસી છે, પોસ્ટ છે, જે ઘણી જગ્યાએ ખાનગીકરણ ઘૂસી ગયું છે, રોજીરોટીની તક શું જતી નથી રહી? તો સાહેબ એવું છે કે સરકારી ક્ષેત્રોની વાત. તમે દરેકને સરકારી નોકરી ના આપી શકો, આ હું નહીં, આ તમે બી માનતા હશો અને કોંગ્રેસ બી માને છે અને બીજેપીની સરકાર બી માનતી હશે આ વસ્તુ આપણે કે વાત તમે કરીશું કોર્પોરેશનથી માંડી છે કેન્દ્ર સરકાર સુધી આવું થઈ ગયું છે એવું ના ના પક્ષો ઘણી જણાવે. જગ્યાએ એવું છે કે ભ્રમ ફેલાવવામાં આવે છે. જે રીતના વચ્ચે એક મેં ક્યાંય જોયું કે કોઈ એમ કીધું કે રેલવે વેચી નાખ્યું છે, LIC વેચી નાખ્યું છે. તમે કોઈ બી સરકારી એકમ 51% વધારે એમની જોડે જ રહેશે, 49% સુધીનું ખાનગીકરણ થઈ શકે છે. અને ખાનગીકરણ એટલા માટે જરૂરી છે કે તમે નોકરી બીજા લોકોને આપી શકો. બધું અગર એમાંય ખાનગી ક્ષેત્રમાં તમે વાત કરીએ એમાં ફિક્સ પગાર આવી ગયા, 15,000 20,000 સીમિત પગાર, તમારું ક્વોલિફિકેશન ગમે તે હોય. જો એ વસ્તુ બરાબર છે, ફિક્સ પગારની તમે વાત કરો છો, પણ 5 વર્ષ સુધી છે ને એને ટ્રેનિંગ પીરિયડમાં રાખવું જોઈએ. કેમ કે સરકારી અધિકારી જોડે જ્યારે આપણે જઈએ છીએ, તમે બેંકોમાં જતા રહો છો, હાલની તારીખમાં ઘણી જગ્યાએ અમે ફેસિલિટીનો અભાવ જોઈએ છે. બેંક ઓફ બરોડા, ખાનગીકરણ કેમ આવી ગયું? હા, હું એ જ કહું છું, ખાનગીકરણ આવવાની જે વાત કરી રહ્યો છું એ નોકરી માટે છે કે ભાઈ નોકરી વધારે પડતી લોકોને નોકરીઓ મળે. સરકારીમાં દરેક નોકરી તમે નહીં પૂરી પાડી શકો. સરકારી તિજોરી પર બોજ એટલો જ આવશે. અને આપણે કહીએ છીએ ને, લોકો ટેક્સ બાબતે એટલા અવેરનેસ નથી ઇન્ડિયાની અંદર કે દરેક લોકો ટેક્સ ભરતા જ હોય. જ્યારે તમે ટેક્સ નહીં આપો તો નોકરીઓ બી જનરેટ નહીં થાય, સરકારી તિજોરી પર દબાવ પડશે, સરકારી શું કહેવાય તિજોરીમાં એટલા પૈસા બી નહીં આવે. બરાબર, આપણે ઈડી વીડીની વાતો કરતા હોય ત્યારે ઘણીવાર જોતા હોય કે એ લોકો એટલા પૈસા ક્યાંથી આવે છે. તો એ સરકારી પૈસા દબાયેલા છે, ગરીબોના પૈસા દબાયેલા છે. જ્યારે પૈસો સરકાર જોડે નહીં આવે તો નોકરીઓ જનરેટ નહીં કરી શકે, ખર્ચો નહીં કરી શકે, ડેવલપમેન્ટ પાછળ ખર્ચો નહીં કરી શકે, અને આપણાને સુવિધા નહીં મળી શકે. બરાબર છે. અને હા, પ્રશ્ન ફાઇનલ ક્વેશ્ચન, હવે તમે કોની સરકાર જોવા માંગશો અને આગળ શું કામ કરવું જોઈએ જે આગામી સરકાર ચૂંટાઈને આવે? હું પ્રો બીજેપી છું, બરાબર છે, અને માનું બી છું. હું આગળ બીજેપીની સરકાર હજી જોવા માંગુ છું કે અગર 10 થી 15 વર્ષ બીજેપીની સરકાર રહેશે તો 10 વર્ષમાં જે રિફોર્મ્સ જોવા મળ્યા છે એ હજી સારી રીતે જોવા મળશે. કામની વાત છે તો હું યુનિફોર્મ સિવિલ કોડ જોવા માંગીશ કે આ જ ટર્મની અંદર યુનિફોર્મ સિવિલ કોડ પાસ થાય. યુનિફોર્મ સિવિલ કોડ માટે બી લોકો ઘણું બધું આગુ પાછું કહેતા હોય છે, એવું નહીં. ગોવા એનો એક્ઝામ્પલ છે. લોકો યુટ્યુબ પર જઈને અને ગૂગલ પર જઈને વાંચીને જોઈ શકે છે કે ગોવામાં શું હાલત છે, એકદમ સારી પરિસ્થિતિ. એટલે UCC જોવા માંગીશ. એ સિવાય વસ્તી નિયંત્રણનો એક કાયદો આવવો જોઈએ, કેમ કે ભારતની જે હિસાબે વસ્તી વધે છે એ હિસાબે ડેવલપમેન્ટમાં બી આપણે ક્યાંય ને ક્યાંય પાછળ રહીએ છીએ. અને નોકરીઓમાં બી જ્યારે વસ્તીનો આટલો વધારો છે, દરેકને તમે નોકરી નહીં આપી શકો. એની સામે તમે અમેરિકામાં જો 32-35 કરોડ વસ્તી છે, બીજા દેશોમાં જો 6 કરોડ 8 કરોડ 10 કરોડ વસ્તી છે. ઇન્ડિયાની વસ્તી એક એટલો મોટો ભૂભાગ કવર કરી રહી છે, અને એના જ કારણે આપણે જે કાંઈ પાછળ રહીએ છીએ એ મૂળ વસ્તી કારણ છે. એટલે વસ્તી નિયંત્રણ કાયદો આવવો જોઈએ. અને બીજા જે બી ડેવલપમેન્ટના કામ બાકી છે ત્યાં ડેવલપમેન્ટ થવું જોઈએ. ઝૂંપડપટ્ટીના જે નાના મોટા જે પ્રશ્નો છે એ સોલ્વ થવા જોઈએ, દરેકને નોકરી મળવી જોઈએ, અને દરેક હાથને કામ એ સૌથી મોટું યુવાઓ માટે એક શું કહેવાય સપનું રહ્યું છે. અને દરેકને સારા સેક્ટરમાં નોકરી મળે, સારો પગાર મળે અને દેશ આગળ વધે. આ જ એક દરેક યુવાની ઈચ્છા હોય છે.